નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એ વિડીયોમાં જોવાના છીએ કે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો 10 પાસ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 12,158 જગ્યાઓ પર ભરતી થવાની છે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને આ ભરતીમાં તમને પગાર મળી શકે છે 69,000ની આસપાસ। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સીઆરપીએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું સીઆરપીએફની જે નવી ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ સીઆરપીએફની જે ભરતી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે સીઆરપીએફ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 12,158 જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 21,700થી લઈને 69,100 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સાથે સાથે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે। વાત કરીએ એપ્લિકેશન ફીની તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસટી, એસસી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી। અને આ જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ તમે તે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે। ફિઝિકલ ટેસ્ટ તમે પાસ કરશો એટલે તમારી રિટન એક્ઝામ લેવામાં આવશે। ત્યારબાદ તમારું મેડિકલ એક્ઝામિનેશન એટલે કે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે। વાત કરીએ ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટની તો તેમાં મેલ કેન્ડિડેટની વાત કરીએ તો રનિંગ છે તે 1600 મીટરનું રહેશે અને 7 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। ત્યારબાદ લોંગ જમ્પ છે તે 11 ફૂટનો રહેશે અને તે 3 ચાન્સમાં તમારે પૂરું કરવાનું રહેશે। હાઈ જમ્પની વાત કરીએ તો 3 ફૂટ અને 6 ઇંચ રહેશે, જેમાં તમને 3 ચાન્સ આપવામાં આવશે। ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો 800 મીટરની દોડ રહેશે અને 4 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। લોંગ જમ્પની વાત કરીએ તો 9 ફૂટનું લોંગ જમ્પ રહેશે, તે પણ તમને 3 ચાન્સ આપવામાં આવશે। હાઈ જમ્પની વાત કરીએ તો 3 ફૂટ તમારા હાઈ જમ્પ રહેશે, તેમાં પણ તમને 3 ચાન્સ આપવામાં આવશે। ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશનની વાત કરીએ તો તેમાં હાઇટ અને ચેસ્ટની વાત કરીએ તો અહીં મેલ કેન્ડિડેટ માટે હાઇટ છે તે 165 જેટલી તમારે હાઇટ હોવી જોઈએ। ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ માટે 155 સેન્ટીમીટર અને મેલ કેન્ડિડેટ માટે ચેસ્ટની વાત કરીએ તો 75થી 80 સેન્ટીમીટર તમારી ચેસ્ટ હોવી જોઈએ। ફિમેલ કેન્ડિડેટને લાગુ પડતું નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે 10 પાસનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ સીઆરપીએફની જે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, તેમાં તમારી પર્સનલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફી ભરી દેવાની રહેશે। ફી ભર્યા બાદ તમારે ફાઇનલ સબમિશન કરવાનું રહેશે। ત્યારબાદ જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ફિઝિકલ ટેસ્ટ માટે જવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન આ ભરતી છે તે તમને ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો માર્ચ મહિનામાં તેની લાસ્ટ ડેટ હશે, તો અત્યારે જ તમે દોડની શરૂઆત કરી દો, જેથી જ્યારે પણ દોડની એક્ઝામ આવે, ટેસ્ટ આવે ત્યારે તમે સારી રીતે દોડી શકો। તો અત્યારથી જ તમારી જે ફિઝિકલ તૈયારી છે તે કરવાનું શરૂ કરી દો તો તમે એન્ડમાં તમે સારી રીતે દોડી શકો। તો મિત્રો, અગત્યની લિંક છે તે તમને જ્યારે પણ આ ભરતી નું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે ત્યારે તમને અપડેટ કરી દેવામાં આવશે, ત્યારે તમે આ ફોર્મ ભરી શકશો। અત્યારે ખાલી તમારે એક જે દોડ છે તેના માટેની તૈયારી કરવાની રહેશે અને તમારી ચેસ્ટ છે સારી રીતે ફૂલી શકે તેના માટે પણ કસરત કરવાની રહેશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।